સિલવાસામાં 25 માર્ચના રોજ એકાદશીના શુભ અવસર પર શ્રી શ્યામ કૃપા પરિવાર દ્વારા એક ભવ્ય વિશાળ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રા તિરુપતિ બાલાજી મંદિરથી શરૂ થઈ હતી અને ચંડા ચોક કેવાની નાકા થઈ રિંગ રોડ પર પાટી પ્લોટ ખાતે સમાપ્ત થઈ હતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન ખાટુ શ્યામજીના બલિદાનને સમર્પિત નિશાન યાત્રાનો આ બીજો વાર્ષિક ઉત્સવ હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો, પુરુષ અને સ્ત્રી ભક્તોએ ભાગ લીધો હતો। જય ઘોષ અને ભજન વચ્ચે ભક્તો ભક્તિમાં ડૂબી જઈને નિશાન યાત્રામાં જોડાયા। આ 2 દિવસીય ભક્તિ કાર્યક્રમના ભાગરૂપે 26 માર્ચે એક ખાસ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવશે। આ કાર્યક્રમમાં પ્રખ્યાત ભજન ગાયકો શ્રી રાકેશ બબલિયા, શ્રી મુકેશ બગડાજી અને કૃષ્ણા પ્રિયાજી તેમના ભજન પ્રસ્તુતિથી ભક્તોને મંત્રમુગ્ધ કરશે। શ્રી શ્યામ કૃપા પરિવાર દ્વારા આયોજિત આ ભવ્ય કાર્યક્રમ ભક્તો માટે શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર રહ્યો છે, જેમાં શહેરમાંથી भक्तों उमटी રહ્યા છે। आज जो है एकादशी है, तो इसके निमित्त में भगवान श्री खाटू श्याम भगवान की जो है निशान यात्रा श्री तिरुपति बालाजी मंदिर से होकर पूरे सिलवास में भ्रमण करते हुए खाटू श्याम मंदिर जाएगी। ये जो निशान यात्रा है, ये भगवान श्री खाटू श्याम भगवान का बलिदान का प्रतीक है। ये जो निशान यात्रा जो होती है, जो भक्तों की जो मनोकामनाएं होती है या फिर किसी को कोई मनोकामनाएं मांगनी है, तो उसके लिए ये निशान यात्रा लेके जाते हैं।